હેલો મિત્રો, અમારી આ પ્રજ્ઞેશ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ફરી મળીએ છીએ એક નવી રિક્વાયરમેન્ટ સાથે. તો મિત્રો, આપણે જાણીએ છીએ ગૂગલ એક નવી રિક્વાયરમેન્ટ 2025માં લાવ્યો છે, જે વર્ક ફ્રોમ હોમ છે મિત્રો, જેમાં તમે ઘરે બેસી અને આમાં કામ કરી શકો છો. એક મોટી તક તમને મળી શકે છે મિત્રો, આમાં તમને જોબ પ્રાપ્ત કરવાની. તેની સેલરી છે 48,000 મંથની મિત્રો. તેની નો એક્ઝામ, નો ફીસ, કોઈ સિલેક્શન પ્રોસેસ નથી મિત્રો. મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો, ઓલ ઓવર ઇન્ડિયાથી. બાકી મોટી ભરતી છે મિત્રો. ગૂગલની અંદર ઘણા વ્યક્તિઓનું સપનું હોય છે કે આની અંદર એમનું કરિયર બને, તો તમારા માટે મોટી ભરતી છે મિત્રો. ગૂગલ એક મોટી બ્રાન્ડ છે, જેમાં 4,000થી વધુ વેકેન્સી છે મિત્રો. ગૂગલની અંદર 4,000થી વધુ વેકેન્સી છે મિત્રો. અને મિત્રો, આપણે જાણીએ છીએ ગૂગલની અંદર મોટી ભરતી આવી છે, જે વિશે આપણે આગળ ચર્ચા કરીશું, જેમાં આગળ જતાં જોઈશું. ટોટલ પોસ્ટ છે 4,067 મિત્રો. ગૂગલની અંદર ટોટલ પોસ્ટ છે 4,067. ક્વોલિફિકેશન છે અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ. અંડર ગ્રેજ્યુએટ બી એપ્લાય કરી શકીએ છીએ મિત્રો, અને ગ્રેજ્યુએટ બી. સિલેક્શન પ્રોસેસ છે ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મિત્રો, કોઈ બી એક્ઝામ નથી મિત્રો, તમે જોઈ શકો છો. સિમ્પલ છે, ઇન્ટરવ્યૂ આપો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે મિત્રો, DV. અપ્લાયની ડેટ છે 6 જાન્યુઆરીથી 2025થી મિત્રો. 6 જાન્યુઆરીથી આની અપ્લાય ડેટ ચાલુ થઈ ગઈ છે મિત્રો. અપ્લાય ચાલુ થઈ ગયું છે. તેની લાસ્ટ ડેટ છે 27 ફેબ્રુઆરી 2025. તો મિત્રો, 6 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરીની વચ્ચે તમે ગમે ત્યારે અપ્લાય કરી શકો છો મિત્રો. અને વેબસાઇટ છે સ્ટડી ફોર ડ્રીમ્સની અંદર તમે આવી અને આની અંદર અપ્લાય કરી શકો છો મિત્રો. ટેકનિકલ રાઇટર, એન્જિનિયરિંગ મેનેજર, ન્યૂ બિઝનેસ સેલ્સ સ્પેશિયાલિસ્ટ, ડેટા એનાલિસિસ અને અધર પોસ્ટ છે મિત્રો. તો મિત્રો, ઘણી પોસ્ટો તમને અહીંયા જોવા મળે છે. આ પોસ્ટ તમે જોઈને તમે અપ્લાય કરી શકો છો મિત્રો. એજ લિમિટ છે 18થી 40ની વચ્ચે મિત્રો. 18 વર્ષથી ઉપર ને 40થી અંદર. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો મિત્રો. એની નોટિફિકેશન પ્રમાણે તમને એ જ જોવા મળશે. તો આપણે પગાર વિશે જાણી લઈએ. 38,000થી સ્ટાર્ટિંગ થશે મિત્રો, અને 58 સુધી હોઈ શકે છે મિત્રો. સિલેક્શન પ્રોસેસ છે ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે ઉપર જોયું એ પ્રમાણે. અને એપ્લિકેશન ફીસ વિશે આપણે બી જોઈ લઈએ, જે જનરલ, OBC, EWS, SC, ST અને PH કોઈ બી કેટેગરીમાં તમે આવતા હો, તમને ફ્રીમાં આ એપ્લિકેશન તમે ભરી શકો છો મિત્રો. કોઈ ફીસ, કોઈ ચાર્જિસ કોઈ જગ્યાએ આપવાનું આવશે નહીં. સિમ્પલ તમે ફોર્મ ભરશો, તમારું સિલેક્શન પ્રોસેસ થશે, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવામાં આવશે. એ પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ થયા બાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. ત્યારબાદ તમારું જોઈનિંગ થઈ જશે મિત્રો. ત્યારબાદ આગળ જોતાં આપણે જોઈશું, એપ્લિકેશન મસ્ટ લોંગ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ. ઓકે, ઓનલાઈન જ તમે અપ્લાય કરી શકશો મિત્રો. ઓનલી ઓનલાઈન જ છે અપ્લાય કરવાનું. ઓફલાઈન કોઈ વસ્તુ મળશે નહીં તમને. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમે જોઈ શકો છો મિત્રો. છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી છે. અને તમે આ સ્ટડી ફોર ડ્રીમ્સની વેબસાઇટમાં આવીને જ તમને આની અંદર તમને એપ્લાયનું ઓપ્શન ક્લિક હિયરનું મળી જશે. નોટિફિકેશન તમે વાંચી શકો છો. ઓફિશિયલ વેબસાઇટમાં તમે જશો, તમને બધું આ વેબસાઇટમાં તમને જોવા મળશે મિત્રો. તમારે ખાલી આ વિશે જાણવાનું રહેશે મિત્રો.
થેન્ક યુ મિત્રો. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી લેજો. જે જરૂરિયાત તમારા મિત્રો હોય જેને જોબની જરૂર હોય ત્યાં વિદ્યાર્થીને શેર કરજો મિત્રો. થેન્ક યુ.